પ્રિય મિત્રો, જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણી સાથે કોણ ઊભું રહે છે? શું તમારે આવો કોઈ વિશ્વાસુ મિત્ર છે? ભાલા દર્શકો, મારી પાસે આવો એક વિશ્વાસુ મિત્ર છે. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. મારો વિશ્વાસ છે કે આપણા આ અભ્યાસ દ્વારા તમે બાઇબલના ગૂઢ રહસ્યોને શીખી રહ્યા છો. ખરું ને દર્શક મિત્રો? પ્રભુ ઈસુએ પોતાના મરણ પહેલાં પોતાના મરણ સંબંધીની વાતો પોતાના શિષ્યો સમક્ષ સમયે સમયે પ્રગટ કરી દીધી હતી અને પોતાના મરણના હેતુને પણ સ્પષ્ટ કરી દીધું હતું. જોકે શિષ્યો આ બધી વાતોને તે સમયે સમજી શક્યા નહોતા. ગત અભ્યાસમાં મેં કહ્યું હતું કે પ્રભુ ઈસુનું મરણ તે આ દુનિયાનું અસાધારણ મરણ હતું. તે એ માટે પણ હતું કે પ્રભુ ઈસુ જ્યારે મરણ પામ્યા ત્યારે યરૂશાલેમના મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો હતો અને આકાશમાં અંધકાર છવાઈ ગયો હતો. જે સુબેદાર પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર જડાવવામાં જવાબદાર હતો તેણે સ્વીકાર કર્યો કે પ્રભુ ઈસુ ન્યાયી માણસ હતા. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે એ જોઈશું કે કેવી રીતે આખા દેશમાં એ સમયે અંધકાર છવાઈ ગયો હતો. જ્યારે પ્રભુ ઈસુનું મરણ થયું ત્યારે મંદિરનો પડદો વચમાંથી ઉપરથી નીચે સુધી ફાટી ગયો, જે પ્રભુ ઈસુના જીવનને પ્રગટ કરે છે. તે સાથે પ્રભુ ઈસુ પોતાની છેલ્લી વાણી વધસ્તંભ ઉપરથી બોલે છે ત્યારે આપણને એ પણ ખબર પડે છે કે ભયના કારણે તેમના શિષ્યો વેરવિખેર થઈ જાય છે. તે સમયે તેમના 2 ગુપ્ત શિષ્યો તેમના મૃતદેહને વધસ્તંભ ઉપરથી ઉતારીને તેમની દફન ક્રિયા કરે છે. વહાલા દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે કેટલીક સ્ત્રીઓ સુગંધી દ્રવ્યો લઈને કબર ઉપર આવે છે ત્યારે કબર ઉપરનો પથ્થર ગબડાવી દીધેલો હતો, જે પ્રભુ ઈસુના આધિપત્યને પ્રગટ કરે છે. અને તેમણે કહ્યું હતું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આ પ્રમાણેની નોંધ યોહાનની લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયની 25મી કલમમાં છે. પ્રભુ ઈસુ મરણ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તેઓ મરણમાંથી સજીવન થઈ ઉઠ્યા. મરણનો પ્રભુ ઈસુ ઉપર કોઈ જ અધિકાર નથી. આ જ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસનું મૂળ છે. તેમણે કહ્યું હતું કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. આ નોંધ યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 10મી કલમમાં છે. તો આવો મારા વહાલા દર્શક મિત્રો, આપણે આ ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ ઈસુના મરણને લીધે માનવ જાતિ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તો મારી આશા છે કે તમે અત્યારે
આ કાર્યક્રમ અચૂક નિહાળશો તો આવો દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોયું હતું એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રુસ ઉપર ચડી દેવામાં આવ્યા અને મરતા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના ઉદ્ધારનું દ્વાર ખુલ્લું કરી દીધું, જેની નિશાની તરીકે મંદિરનો પડદો વચ્ચેથી ચિરાઈ ગયો. હવે સમગ્ર માનવજાત માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે છે. મૃત્યુ પામતા અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોકારી ઉઠ્યા હતા કે પિતાજી, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ ઈશ્વરના હાથમાં સોંપી દીધો. સ્વેચ્છાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ ઉદ્ધાર માટે ક્રુસ ઉપર બલિદાન બની ગયા. હવે એ સમયે બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઘોર અંધકાર છવાઈ ગયો હતો સમગ્ર વિશ્વ ઉપર. ધરતીકંપ થયો હતો પૃથ્વી ઉપર અને બીજી અસામાન્ય બીનાઓ પણ બની હતી. માથી અનુસાર શુભ સંદેશના 27મા અધ્યાયની 51 થી 53 કલમોમાં જણાવવામાં આવ્યું છે કે ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી 2 ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, પર્વતો ધ્રુજી ઉઠ્યા, કબરો ખુલી ગઈ અને ઘણા ઈશ્વરના લોક મરણમાંથી સજીવન થયા. હા મિત્ર, ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે અને સમગ્ર વિશ્વ અને કુદરત એમના અધિકાર નીચે છે. આવા અસાધારણ બનાવો દ્વારા પણ ઈશ્વર આપણને તેમના વ્યક્તિત્વનું પ્રકટીકરણ કરાવે છે, જેથી આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને જીવન પ્રાપ્ત કરીએ. તમે મિત્ર હવે મારી સાથે સાથે લૂક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 47મી કલમ જોશો. પ્રેમ સંદેશમાં પૃષ્ઠ નંબર 253 ઉપર તમને લૂક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 47મી કલમ જોવા મળશે. અહીં તમે જોશો તો લખવામાં આવ્યું છે કે જે બન્યું હતું તે જોઈને લશ્કરના અધિકારીએ ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું, ખરેખર આ ન્યાયી માણસ હતો. લશ્કરના અધિકારીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. મિત્ર, હું માનું છું કે એ ઉદ્ધાર પામ્યો. ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડવા માટે અને ત્યાંની વ્યવસ્થા માટે આ લશ્કરનો અધિકારી જવાબદાર હતો. ઈસુ ખ્રિસ્ત ક્રૂસ પર લટકી રહ્યા છે અને ત્યાં અસાધારણ ઘટનાઓ બની રહી છે. આ અધિકારીના મનમાં પ્રશ્ન થાય છે કે આવું શા માટે બને છે બધું? ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવામાં આવ્યા અને તેમનું મૃત્યુ પણ થયું અને એમના મૃત્યુ પછી લશ્કરનો આ અધિકારી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એક એવા શબ્દો ઉચ્ચારે છે, ખરેખર આ ન્યાયી માણસ હતો. આ સૈનિકોના અધિકારી વિશે માથી અનુસાર શુભ સંદેશના 27મા અધ્યાયની 54મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તની ચોકી કરતા સૈનિકોના ઉપરીને તથા તેની સાથેના સૈનિકોને ધરતીકંપ તથા બીજા બનાવો જોઈને બીક લાગી. તેઓએ કહ્યું, ખરેખર તે ઈશ્વર પુત્ર હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. માર્ક અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 39મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે ત્યારે ક્રુસની પાસે ઉભેલા લશ્કરી ટુકડીના અમલદારે ઈસુ કેવી બૂમ પાડીને મરણ પામ્યા હતા તે જોઈને કહ્યું, ખરેખર તે ઈશ્વર પુત્ર હતા. એ સૈનિકોના અમલદારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો. મનુષ્યના ઉદ્ધારક તરીકેનો વિશ્વાસ. એણે કબૂલ કર્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે. અને તમારા માટે પણ મિત્ર એ જ જોગવાઈ છે, એ જ જોગવાઈ છે. બાઇબલ કહે છે કે જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે તે ઉદ્ધાર પામે છે પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી. ઈસુ ખ્રિસ્તના જીવનને, તેમની સેવા તથા તેમના શિક્ષણને તમે તપાસી જુઓ મિત્ર, એનો અભ્યાસ કરો અને પછી પોતે અનુભવ કરીને જણાવો કે ખરેખર ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત છે કે નહીં, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે કે નહીં. ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવવાનો, પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાનો, સ્વર્ગનું ધામ પ્રાપ્ત કરવાનો એ જ એકમાત્ર ઉપાય અને વ્યવસ્થા છે, ઈસુ ખ્રિસ્ત. બાઇબલમાં રોમન લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 9મી કલમમાં જણાવવામાં આવ્યું છે. નવા કરારના વિભાગમાં તમે જુઓ તો રોમન લોકોને લખેલો પત્ર છે, એના 10મા અધ્યાયની 9મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા છે, તો તું ઉદ્ધાર પામીશ તારા દુષ્કર્મોના બંધનોમાંથી, તારા પાપોની શિક્ષામાંથી.
જ્યારે માણસ ઈસુ ખ્રિસ્ત ઉપર હૃદયથી વિશ્વાસ કરે છે ત્યારે તે ન્યાયી બને છે, મુખથી કબૂલાત કરે છે ત્યારે તે ઉદ્ધાર પામે છે. વારું આગળ વધીએ. લુક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 48 અને 49મી કલમ જોશો. આ દ્રશ્ય જોવા એકઠા મળેલા લોકો આ ઘટનાઓ જોઈને છાતી કૂટતા કૂટતા ઘેર ગયા. ગાલિલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી મહિલાઓ તેમજ ઈસુના અંગત ઓળખીતાઓ થોડે દૂર ઊભા હતા અને તેઓ આ બધું જોઈ રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સમયે બીક તથા ભય લાગે એવા વાતાવરણમાં આ લોકો ઊભા હતા. જોકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સમયની ઘટનાનું બાઇબલમાં બહુ જ વિસ્તૃત વર્ણન કરવામાં નથી આવ્યું. આપણને જાણે એવું લાગે છે કે ઈશ્વર પવિત્ર આત્મા એ ક્રૂસ ઉપરના ભયંકર હૃદયદ્રાવક દ્રશ્યની ઉપર પડદો પાડી નાખે છે, કારણ કે ત્યાં તો માનવીના પાપનો દંડ ભરપાઈ થતો હતો. બાઇબલમાં ઈશ્વરે આપણને એ હકીકત સ્પષ્ટ કરી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના ઉદ્ધાર માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા. ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપરના મરણની મારફતે ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો જે કોપ છે એ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર અને માનવજાત વચ્ચે એકમાત્ર મધ્યસ્થ બન્યા. માનવીને બચાવવા માટે, માનવીને એના પાપોની ક્ષમા આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ બન્યા. ક્રૂસે જડાયેલા ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા મિત્ર આજે મનુષ્ય ઉદ્ધાર પામે છે પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી. પાપી માનવજાત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચી ટેકરી ઉપર લટકી જવું પડ્યું ક્રૂસ ઉપર, અને નીચે તમે જુઓ તો પાપી માનવજાત છે. વચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ છે અને ઉપર ઈશ્વર પિતા છે. ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવવાનો એકમાત્ર માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે યોહાનનો સાર શુભ સંદેશના 14મા અધ્યાયની 6મી કલમમાં કે માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ જ માર્ગ નથી. આપણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખોને, પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાતનાઓને યાદ કરીને માત્ર દુઃખી થવાની જરૂર નથી. જરૂર તો એ છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે સંપૂર્ણ વિશ્વાસ કરીએ અને એમની શરણે આવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ બાદ સાંજે એમના મૃતદેહને આરિમથાઈના યોસેફ નામના માણસ દ્વારા કબરમાં મૂકવામાં આવ્યો. લુક અનુસાર શુભ સંદેશના 23મા અને 24મા અધ્યાયનો છેલ્લો ભાગ તમે જોશો તો ત્યાં એ બાબત પ્રગટ કરવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દફન વિશે અને પુનરુત્થાન વિશે ત્યાં જણાવવામાં આવ્યું છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ ને મિત્ર, તો પ્રેષિત પાઉલ કહે છે કે ધર્મશાસ્ત્રમાં લખેલું છે એ મુજબ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મરણ પામ્યા, ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા. આ હકીકત છે મિત્ર, સનાતન સત્ય છે. આ હકીકત સાથે તમારો સંબંધ કેવો છે? ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મૃત્યુના ત્રીજા દિવસે પુનઃ સજીવન થયા. આ ઘટનાનો તમે કેવો અર્થ કરો છો? અંગત રીતે તમે આ હકીકત ઉપર વિશ્વાસ કરો છો? શું તમે માનો છો મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા લાદે મૃત્યુ પામ્યા, તમારા કારણે? શું તમે એ માનો છો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે એમને દફનાવવામાં પણ આવ્યા કે જેથી પાપનો પ્રશ્ન ફરીથી ઊભો ન થાય અને પાપની કિંમત સંપૂર્ણ રીતે અને કામને માટે ભરપાર થઈ જાય? શું તમે એ પણ માનો છો મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના મૃત્યુના ત્રીજા દિવસે સજીવન થયા અને તમે પણ ફરીથી તમારા મૃત્યુ બાદ સજીવન થશો? જો તમે એવો વિશ્વાસ કરો છો તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈ ગયેલા છો અને તમે ઈશ્વરનું સંતાન બન્યા છો. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. તેણે રક્ષી આખી રાત, તેણે રક્ષી આખી રાત.
કરીને મારું રાત ગઈ થઈ સવાર માનું ઈશ્વરનું આભાર તારે જાય હું ચાલું નિત્ય તારી સંગતમાં રહું તારે જાય હું ચાલું નિત્ય તારી સંગતમાં રહું આજનું સૌ ચલાવો કામ આજનું સૌ ચલાવો કામ મુझने સતમાં દેજો હામ રાત ગઈ થઈ સવાર માનું ઈશ્વરનું આભાર આજ ન આવે કઈ સંતાપ તુજ છે પ્રભુ મારો બાપ આજ ન આવે કઈ સંતાપ તુજ છે પ્રભુ મારો બાપ ક્રિસ્તને નામે માંગુ છું ક્રિસ્તને નામે માંગુ છું એનું જ પુણ્ય માનું છું રાત ગઈ થઈ સવાર માનું ઈશ્વરનું આભાર યોહાન અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 12મી કલમમાં લખવામાં આવ્યું છે કે જેટલા ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો એટલે કે જેટલા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો એટલા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના સંતાન બનવાનો અધિકાર આપ્યો છે. ઈશ્વર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોવા માંગે છે. મિત્ર, ઈસુ ખ્રિસ્તનું ન્યાયીપણું, ઈસુ ખ્રિસ્તનું પુનિત પાવનપણું ત્યારે આપણું ન્યાયીપણું બને છે, ત્યારે આપણું પુનિત પાવનપણું બની જાય છે. અને એમ કરવાથી આપણે આ પૃથ્વી ઉપર આશીર્વાદિત જીવન જીવી શકીએ છીએ. હવે તમે મારી સાથે સાથે આગળ વધો મિત્ર, અને લુક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 50 અને 51 એ 2 કલમો જુઓ. ઈસુનું દફન એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. યહૂદીઓના શહેર આરિમથાઈનો યોસેફ નામે એક માણસ હતો. તે ભલો અને ધર્મિષ્ઠ હતો અને ઈશ્વરના રાજની વાટ જોતો હતો. યહૂદીઓની ન્યાય સભાનો સભ્ય હોવા છતાં તે તેમના નિર્ણય અને કાર્ય સાથે સંમત થયો નહોતો. આરિમથાઈ શહેરનો યોસેફ એક પ્રખ્યાત ભલો માણસ હતો. એ યહૂદી ન્યાય સભા, જેને સાહેન્દ્રીનો કહેવામાં આવે છે, એ સાહેન્દ્રી સભાનો સભાસદ હતો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાત્રે યહૂદી ન્યાય સભા સમક્ષ ઊભા રાખવામાં આવ્યા ત્યારે આ યોસેફ પણ ત્યાં હતો. પરંતુ યહૂદી ન્યાય સભાએ જે ખોટા નિર્ણયો કર્યા એની સાથે યોસેફ સહમત થયો નહોતો. એ એકલો જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષે, સચ્ચાઈના પક્ષે ઊભો રહ્યો હતો. આ યોસેફ હકીકતમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છુપ્પો શિષ્ય હતો, પરંતુ ખરા ટાણે એ છુપો રહ્યો નહીં. એણે ન્યાય સભાની સામે ઊભા રહેવાનો નિર્ણય કર્યો અને પોતાનું શું થશે એની જરા પણ ચિંતા કર્યા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો પોતાનો વિશ્વાસ એણે કૃત્યમાં જાહેર કર્યો. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે યોસેફ અને નિકોદેમસ નામના 2 વિદ્વાન માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુપ્ત શિષ્યો હતા. તેઓ બંને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સમયે જાહેર થયા. યોહાન અનુસાર શુભ સંદેશના 19મા અધ્યાયની 38 થી 40 કલમો તમે જુઓ તો ત્યાં સમર્થન મળે છે કે એ પછી, એટલે કે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ બાદ આરિમથાઈના યોસેફે પિલાત પાસે જઈને ઈસુનું શબ ઉતારવાની પરવાનગી માગી. યોસેફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો, કારણ કે તે યહૂદી અધિકારીઓથી ગભરાતો હતો. પિલાતે તેને શબ લઈ જવાની પરવાનગી આપી, તેથી યોસેફે જઈને શબ ઉતારી લીધું. નિકોદેમસ, જે પહેલાં ઈસુને રાત્રે મળવા ગયો હતો, તે પોતાની સાથે આશરે 34 કિલો બોળ અને અગરનું મિશ્રણ લઈને આવ્યો હતો. અને એ બંને
પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શબ લઈને તેને સુગંધી મસાલો લગાડેલા શણના વસ્ત્રોમાં લપેટ્યું, કારણ કે યહૂદીઓ મૃત્યુદેહને સાચવી રાખવા માટે એ પ્રમાણે શબ તૈયાર કરતા હતા. સાંભળ્યું ને તમે મિત્ર, મેં તમારી સમક્ષ યોહાન અનુસાર શુભ સંદેશના 19મા અધ્યાયની 38 થી 40 કલમોમાં જે બાબતો પ્રગટ કરવામાં આવી છે વાંચી સંભળાવી. યોસેફ અને નિકોદેમસ બંને પ્રભુ ઈસુ ખ્રિસ્તના છુપ્પા શિષ્યો હતા, પણ એ હવે બહાર આવે છે, જાહેર થાય છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ જાહેરમાં પણ પ્રગટ કરવો જરૂરી છે, કારણ કે મિત્ર તો જ આપણે પ્રભુના પક્ષમાં દ્રઢ ઊભા રહી શકીએ છીએ. ખેર, આગળ વધીએ. 52 થી 56 કલમો જોઈશું. 23મા અધ્યાયની છેલ્લી બધી કલમો છે, 52 થી 56. વાંચો મારી સાથે સાથે. અહીંયા લખ્યું છે, તેણે પિલાત સમક્ષ જઈને ઈસુના શબની માગણી કરી. પછી તેણે શબ ઉતાર્યું અને શણના કપડામાં વીંટીને ખડકમાં કોરી કાઢેલી અને વાપરવામાં નહીં આવેલી કબરમાં મૂક્યું. તે દિવસે શુક્રવાર એટલે તૈયારીનો દિવસ હતો અને વિશ્રામવાર શરૂ થવામાં હતો. ગાલિલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ યોસેફ સાથે ગઈ અને કબર તથા તેમાં ઈસુનું શબ કેવી રીતે મૂકવામાં આવ્યું હતું એ જોયું. પછી તેઓ પાછા ઘેર ગયા અને મૃતદેહને માટે સુગંધી દ્રવ્યો તથા અત્તર તૈયાર કર્યા. નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે તેઓએ આરામ કર્યો. યોસેફનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ અને પ્રેમ હવે જાહેર થાય છે મિત્ર. 53મી કલમ પ્રમાણે આપણને મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા, એ કબર ક્યાં હતી? આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર માટે 2 સ્થળો દાવા કરે છે. એક સ્થળે રોમન કેથોલિક પ્રભુ મંદિર બંધાયું છે અને બીજું સ્થળ એ શહેરની બહાર છે. આ બંને જગ્યામાંની એક પણ જગ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબરની જગ્યા નથી, કારણ કે એ વખતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ધિક્કાર અને તિરસ્કાર કરનાર એ યહૂદીઓએ પાછળથી એ કબરનો નાશ કરી દીધો હશે, જેથી એ સ્થળને કોઈ યાદ પણ ના કરે. અને આ ઉપરાંત મિત્ર, ઈસુની 70મી સાલમાં રોમન સમ્રાટ ટાઇટસે યરુશાલેમનો બહુ જ મોટો વિનાશ કર્યો હતો. હકીકતમાં તો એણે યરુશાલેમને ખેડી નાખ્યું હતું, જાણે ટ્રેક્ટર એની ઉપર ચલાવીને, બુલડોઝર ચલાવીને, હળ ચલાવીને ખેડી નાખ્યું હતું. કબરના સ્થળના મહત્વ કરતાં તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુ પામ્યા, આપણા માટે એમને દફનાવવામાં આવ્યા, એ વધારે મહત્વનું છે. આપણે કોઈ સ્થળની કે કોઈ કબરની નહીં, મૃત્યુમાંથી સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના ભક્તિ કરવાની છે. ઈસુ ખ્રિસ્ત આજે ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજેલા છે, એ તો જીવંત છે, અને માત્ર જીવંત ઈશ્વરનું જ આપણે ભજન કરી શકીએ ને. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે કબરમાં મૂકવામાં આવ્યા હતા એ તો ખડકમાંથી કોતરેલી કબર હતી. એટલી મોટી કબર કે જેની અંદર ચાલી શકાય અને ઊભા પણ રહી શકાય. આવી કબર વિશે યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયમાં પણ જણાવવામાં આવ્યું છે. લાઝરસના મૃતદેહને આવી કબરમાં મૂકવામાં આવ્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃતદેહને વ્યવસ્થિત રીતે એ ગુફા જેવી કબરમાં મૂક્યા બાદ એ કબરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા ત્યારે આ મોટો પથ્થર આપોઆપ ગબડી ગયો હતો. લૂક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 55મી કલમમાં જણાવ્યા પ્રમાણે ગાલિલ પ્રાંતની સ્ત્રીઓ ઈસુને ક્યાં દફનાવવામાં આવ્યા છે એ જુએ છે, જેથી તેઓ મૃતદેહને સુગંધિત દ્રવ્યો, મસાલા લગાવવા માટે તૈયારી કરી શકે. આ બહેનોએ દૂરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુને જોયું હતું અને હવે કબરની પાસે આવીને એમણે ઈસુના મૃતદેહને જોયો. આમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો એમનો પ્રેમ પ્રગટ થાય છે. એ પ્રેમ એમના કૃત્યમાં પણ જાહેર થયો મિત્ર. ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરનાર વ્યક્તિ ખર્ચાય છે, વપરાય છે, ઘસાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. એ ગમે તેટલી કિંમત ભરપાઈ કરવા તૈયાર થઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો તમારો વિશ્વાસ અને પ્રેમ પ્રગટ કરવા માટે તમારે અને મારે માટે આ લોકોનો નમૂનો લઈને એવા કૃત્યો કરવાની બહુ જ જરૂર છે મિત્ર, બહુ જરૂર છે. પ્રભુ આપણને એ કૃપા આપે કે આપણે આ મહિલાઓનો દાખલો લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઊભા રહેવા. જો આપણે કોઈ કિંમત ચૂકવવી પડે, કોઈ સતાવણી સહન કરવી પડે, કદાચ આપણો બહિષ્કાર થાય, સામાજિક, કૌટુંબિક, તો પણ અને કદાચ આપણા ઉપર શારીરિક હુમલો થાય તો પણ મિત્ર, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે
આપણા પાપો પોતાના શિર ઉપર લઈને આપણા પાપોનો દંડ ભરપાઈ કર્યો કે જેથી આપણને ઉદ્ધાર મળે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરણાંતે પણ શા માટે આપણે વળગી ના રહીએ? પ્રભુ આપણને એ કૃપા આપે. વહાલા દર્શકો, આજે આપણે એ વાતને જોઈ કે પ્રભુ ઈસુના મરણ સમયે મંદિરનો જે પડદો હતો તે ફાટી ગયો. આ એક અદ્ભુત ઘટના બની હતી, જે દ્વારા આપણને ખબર પડે છે કે પ્રભુ ઈસુએ ઈશ્વર અને માનવ વચ્ચેનો મેળ મિલાપ કરવાનો રસ્તો ખોલી દીધો છે. જે બાબતો માનવને ઈશ્વરને મળવા માટે રોકી રહી હતી તે પ્રભુ ઈસુએ પોતાના મરણ દ્વારા હટાવી દીધી. હવે આપણે પ્રભુ ઈસુ દ્વારા સીધી રીતે ઈશ્વર સાથે સંપર્ક કરી શકીએ છીએ. અહીં આપણે એ પણ જોઈએ છીએ કે આવા સમયમાં જ્યારે બધા આપણો સાથ છોડી દે છે, ત્યારે જે આપણા ઉપર પ્રેમ રાખે છે તે આપણી તકલીફોમાં આપણી સાથે આવીને ઊભા રહે છે. જેમાં અરીમથાઈનો યુસુફ એક હતો. પ્રભુ ઈસુનું પુનરુત્થાન એક અદ્ભુત ઘટના છે, જે આ દુનિયામાં પ્રથમ અને અંતિમ ઘટના છે, કારણ કે પ્રભુ ઈસુ મરણ ઉપર વિજયવંત થયા અને મરણના ડંખને નાબૂદ કરી દીધું. આપણે બધા શું પ્રભુ ઈસુ દ્વારા તે સમયને પ્રાપ્ત કરી શક્યા છીએ? હવે મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે, સમાપ્ત થઈ રહ્યો છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ ઈસુની સહાય માગીએ. અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ધરતી ઉપર મોકલી આપ્યા અને તેઓ અમારા માટે વધસ્તંભનું ક્રૂર મરણ સહન કરે અને ત્રીજે દિવસે સજીવન થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા માટે પુનરુત્થાન પામ્યા. ઓ વાલા પ્રભુજી, અમારી પ્રાર્થના છે આ બાબતોને અમે અમારા જીવનોમાં સ્વીકારીએ અને અમે અમારા જીવનમાં આગળ વધનારા બાળકો બનીએ, એમ અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, અમને મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.